માં દશામાએ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિદાય લીધી છે, એટલે કે તેમની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ। જૂનાગઢમાં પણ દામોદર કુંડ ખાતે લગભગ 1000થી વધુ માં દશા માતાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। આ નિમિત્તે સમગ્ર વિસ્તાર જય માં દશામાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો 1 ફૂટથી લઈને 7 ફૂટની માતાજીની મૂર્તિઓ લઈને દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા। કેટલાક ભક્તો તો માતાજીની મૂર્તિ માથે ધારણ કરી કિલોમીટર સુધી પગપાળા ચાલીને વિસર્જન માટે પહોંચ્યા હતા। સવારે 4 વાગ્યાથી પૂજા વિધિ સાથે વિસર્જનનો પ્રારંભ થયો હતો। જય દશામાના જયઘોષથી સમગ્ર દામોદર કુંડ પરિસર ભક્તિમય બની ગયું હતું। માતાજીને વિદાય આપતી વેળાએ ભક્તોની આંખોમાં લાગણી છલકાઈ હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય માહોલમાં જોવા મળ્યું હતું।